પવિત્ર શ્રાવણ માસમાં શિવજીની માનસિક પૂજા કરવાનું અધિક મહત્ત્વ છે અને અધિક ફળ આપનારું છે. શિવજીની માનસિક પૂજા કરવા માટે શિવ માનસ પૂજા સ્તોત્રમ મંત્ર શિવપુરાણમાં આપેલો છે, જેનું આપણે પઠન કરીએ અને વિવિધ રીતે શિવજીની માનસિક પૂજા કરીએ, અર્થ સહિત પઠન કરીએ. પ્રથમ સ્તોત્ર. રત્ને કલ્પિતમાસनं હિમજલે સ્નાनं ચ દિવ્યાંબરં નાનારત્નવિભૂષિतं મૃગમદા મોદાકિतं ચંદનમ જાતિ ચંપકબિલ્વપત્રરચિतं પુષ્પં ચ ધૂપં તથા દીપં દેવદયાનિધે પશુપતે રત્કલ્પિतं ગુહ્યતામ. અર્થાત, હે પ્રભુ, હું આપને મારી મનોમય સૃષ્ટિમાં રત્નજડિત આસન બેસવા આપું છું. શીતળ જળ નાહવા માટે અને પહેરવા માટે અનેક રત્નોથી શોભતું દિવ્ય વસ્ત્ર અર્પું છું. કસ્તુરીવાળું ચંદન, ચંપાજુઈના ફૂલ અને બીલી ચડાવું છું. ધૂપદીપ ધરું છું અને સર્વ મારા ભાવનાત્મક કલ્પિત પદાર્થો આપ ગ્રહણ કરો. હવે ભગવાનને સુવર્ણ થાળમાં ભોજન અર્પણ કરીએ, મીઠા મધુર પાણી આપીએ અને પાનબીડું આપીએ. સૌવર્ણે નવરત્નખંડરચિતે પાત્રે ધૃतं પાયસં ભક્ષ્યં પંચવિધં પયોદધિયુतं રંભાફलं પાનકં શાકાનામયુतं જલં રુચિકરં કર્પૂરખંડોજ્જવલં તાંબૂलं મનસા મયા વિરચિतं ભક્ત્યા પ્રભો સ્વીકુરુ. અર્થાત, સર્વખંડોના વિવિધ રત્નો જડિત સુવર્ણ થાળમાં હું આપને ઘી, ખીર, કેળા, દહીં, 5 પ્રકારના ભક્ષ્ય, દૂધ અને હજારો પ્રકારના શાકો, પીણા, મીઠું મધુર પાણી અને કપૂરથી ઉજ્જવળ દેખાતું સુંદર પાનબીડું મારી મન સૃષ્ટિમાં ભાવના રૂપે અર્પણ કરું છું. હે પ્રભુ, આપ તે સ્વીકાર કરો. હવે ઢોલ મૃદંગ સાથે સાષ્ટાંગ નમસ્કાર કરીને ભગવાનને અનેક પ્રકારે સ્તુતિ કરીએ. છત્રં ચામરયોર્યુગં વ્યજનકં ચાદર્શકં નિર્મલં વીણાભેરીમૃદંગકાહલકલા ગીतं ચ નૃત્યં તથા સાષ્ટાંગં પ્રણતિઃ સ્તુતિર્બહુવિધા હે તત્સમસ્तं મયા સંકલ્પેન સમર્પિतं તવ વિભો પૂજાં ગૃહાણ પ્રભો. હે પ્રભુ, હું આપને છત્રી ધરું છું, ચમ્મર પંખા ઢોળું છું, ચોખ્ખો અરીસો ધરું છું, વીણા, ઢોલ, મૃદંગ, નોબત વગાડી કલામય સંગીત સાથે નૃત્ય કરું છું, સાષ્ટાંગ નમસ્કાર કરું છું,
અનેક પ્રકારે સ્તુતિ કરું છું. હે વિભુ, એ સર્વ મારી ભાવનાની પૂજા આપ સ્વીકાર કરો. હવે ભગવાનને આપણી સ્તુતિ સ્વીકારવા, આપણી પ્રાર્થના સ્વીકારવા આરાધના કરીએ. આત્મા ત્વં ગિરજામતિઃ સહચરા પ્રાણઃ શરીરં ગૃહં પૂજાતિ વિષયોપભોગરચના નિદ્રા સમાધિસ્થિતિઃ સંચારઃ પદયોઃ પ્રદક્ષિણવિધિઃ સ્તોત્રાણિ સર્વા ગિરો યદત્ કર્મ કરોમિ તદખિલં શંભો તવારાધનમ. અર્થાત આપ આત્મા છો, પાર્વતીજી બુદ્ધિ છે, પ્રાણો મિત્ર છે, કાયા ઘર છે, ભોગ તે તમારું પૂજન છે, નિંદ્રા સમાધિ છે, હરુફરું તે તમારી પ્રદક્ષિણા છે, બોલું તે તમારી સ્તુતિરૂપ છે, અને જે કર્મ કરું છું તે સર્વ હે શિવ આપની આરાધના છે એમ આપ સ્વીકાર કરો એવી મારી પ્રાર્થના છે. હવે ભગવાનને આ માનસિક પૂજામાં આપણી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો એની ક્ષમા પ્રાર્થના કરીએ. કરચરણ કૃतं વા કાયજં કર્મજં વા શ્રવણનયનજં વા માનસં વાપરાધં વિહિतं વિહિतं વા સર્વમેતત્ ક્ષમસ્વ. જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો. અર્થાત હાથથી, પગથી, વાચાથી, કાયાથી, કર્મથી, આંખથી, કાનથી કે મનથી શાસ્ત્રમાં કહેલા યા શાસ્ત્રમાં નહીં કહેલા જે અપરાધો મેં કર્યા હોય તે સર્વ અપરાધોની કરુણાના સાગર શ્રી મહાદેવ શંભોને મને ક્ષમા કરજો, ક્ષમા કરજો. ઇતિ શ્રીમદ શંકરાચાર્ય વિરચિतं શિવમાનસ પૂજા સ્તોત્રમ સંપૂર્ણમ. ઓમ નમઃ શિવાય.